નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુર નગરપાલિકા બોર્ડ નંબર 4 અને 5 કોંગ્રેસના નગરસેવક અબરાજ શેખના ધરણા ઉપર બેઠા હતા, જે બાબતે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ધરણા બાબતે અબરાજ શેખની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન બોર્ડ નંબર 4 અને 5માં તૂટેલા રસ્તા, પાણી સંબંધી પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટ સમસ્યાઓ, ભૂગર્ભ હાઉસ કનેક્શન સંબંધી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા ધરણા કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે અબરાજ શેખ સાથે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયેલા હતા। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। અમે એવી એમ તો અમારું ચાલે નહીં સત્તાધીશ પક્ષ આગળ ને, પણ અમે એવું ઈચ્છીએ કે તમે 3 વર્ષ હોય ચીફ ઓફિસર રહો, જેમ પીઆઈ ને 3 વર્ષ છે ને, અમે એવું ઈચ્છીએ કે તમે 3 વર્ષ 4 વર્ષ આવતી બોડી બી નવી કંઈક પાલનપુર શહેર માટે કરીને જાઓ। તમે કર્મચારી રીતે અમારી ચિંતા કરી એટલે અમારે તમને કહેવું પડે તમે રહો, જરૂર છે આ પાલનપુરને। हमने જે 5 નંબરના જે પ્રશ્નો છે થોડા એવી વાત છે કે ગજેન્દ્રભાઈને 4 ને 5 ની અરજી આપી છે, તો મને એવું લાગે કે આ માણસ તો બી એની ઓછી પડે છે ઓલરેડી તમામ જરૂર લાગે છે કે 2 મોડે સાહેબ લઈને ભલે પેલું કામગીરી ચાલી છે સાહેબ, કામગીરી ગઈકાલે 9 તારીખે અમારા વોર્ડ નંબર 4 અને 5ના જે પ્રાથમિક સુવિધા, લાઇટ, પાણી, સફાઈ, ગંદુ પાણી, ભૂગર્ભના ચેમ્બર, ખુલ્લી ગટરો, ખાડાઓ, એના માટે પ્રાથમિક સમસ્યાઓ જે વારંવાર લેખિત મૌખિક કહીને થાકી ગયા હતા, પણ આ તંત્ર એટલું બહેરું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પણ આજે ઉપવાસ પર ધરણા કરવા પડ્યા। અને 4 ને 5માં તો સ્પેશિયલી એમને ક્યારેય 5 વર્ષમાં ક્યારે ફરક્યા છે એની પ્રમુખશ્રી કે ચેરમેનો, એટલે અમારા 4 ને 5ના અને પાલનપુર આખા શહેર 4 ની 5ની કોટ વિસ્તારની તો કફોડી હાલત છે, પણ એની સાથે સાથે આખા પાલનપુર શહેરની તો એટલી ભયાનક હાલત છે કે તમે ગંજવાળો રોડ જોઈ લો, ગણેશપુરા જોઈ લો, બ્રિજેશ્વર કોલોની જોઈ લો, ક્યાંય તમને સારો રોડ નહીં મળે। ખુલ્લા ચેમ્બરો, ખાડાઓ, ગંદકીના ગરકાવમાં આજે વાલ લીકેજ હોય, આજે પીવાનું પાણી અને ગટરનું પાણી બે મિક્સ થઈ અને આ પાલનપુરની પ્રજાના પેટમાં જઈ રહી છે। આજે રોગોથી સંકળાઈ રહી છે પ્રજા। આજે એટલું આંધળું બહેરું તંત્ર છે કે પાલનપુરની પ્રજા 1,53,000ની પ્રજા જ્યારે ટેક્સ ભરતી હોય, એ ટેક્સના પૈસાથી પણ એમને સુખાકારી આ પાલનપુરના સત્તાધીશો જે ભારતીય જનતા પાર્ટીના બેઠા છે, એમને ગાયોના નામે, મંદિરોના નામે, વિકાસના નામે વોટ લઈ અને હર વર્ષે બોડી બનાવી દેવાની અમુક ચેરમેનો એટલા કૌભાંડ કર્યા છે કે આજે એ ચેરમેનો નગરપાલિકામાં આવી શકતા નથી। ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનમાં 4 પ્રમુખ બદલાયા, સવા વર્ષમાં કૌભાંડ કરે એટલે ચહેરો બદલી દેવાનો। આ ચહેરાએ કૌભાંડ કર્યું હોય તો નવો ચહેરો લાવી દેવાનો, પણ કૌભાંડથી ચહેરો બદલાય છે, પણ પાલનપુરની પ્રજાના પ્રશ્નો તો એના એ જ હોય છે। સર અમારા સભ્યોશ્રીની મુલાકાતે આવ્યા હતા અને અમારા સભ્યોશ્રીની જે માંગ છે એ ગઈકાલે અમને કીધું હતું એ પ્રમાણે અત્યારે કામ 4 ને 5માં ચાલુ થઈ ગયું છે, પણ આજ સાંજ સુધી અમારા સભ્યો, અમે તો અહીંયા ઉપવાસ પર બેસવાના જ છીએ, પણ અમારા સાથી સદસ્યો 4 ને 5ના વિસ્તારમાં જાય અને એમને સંતોષકારક લાગે ત્યારે જ અમે અહીંથી ઉઠવાના છીએ। ચીફ ઓફિસર સાહેબ આવ્યા, નગરપાલિકા ચીફ ઓફિસર, આજે મુલાકાત લઈ શું ચર્ચા થઈ? થોડા 2 શબ્દ કીધું। અમે કાલે 11 વાગ્યાથી અહીંયા અમારા વિસ્તાર માટે, કોટંદર વિસ્તાર માટે, સમગ્ર પાલનપુર માટે બેઠા હતા। વિશેષ કરીને કોટંદર વિસ્તારમાં જે પાણીના વાલ્વ લીકેજ હતા, જે રોડ રસ્તાઓના ખાડા પડ્યા હતા, તેમની મહાદર્શનને કામગીરી અત્યારે શરૂ કરાવી છે અને એ વાતને લઈને સાહેબ અત્યારે અમારી જોડે આવ્યા હતા। નહીં સાહેબ, સાંજ સુધીમાં બેઠા છીએ હજી તો, અને અહીંયા જ બેસવાના છીએ। કેટલું પ્રોગ્રેસ શું થાય છે સાંજના અને બીજી અમારી માગણીઓ છે
એને લઈને સાંજને મળવાનું ફરી કીધું છે અને સાંજે મળશે અમને ફરી પાછા. અને એમને અત્યારે ખાસ તો જે અત્યારે એમને જે કામગીરી શરૂ કરાવી છે એના માટે અમને અત્યારે રિપોર્ટ આપ્યો છે.